નમસ્કાર, પાદરા સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। પાદરાના અંબાજી તળાવ ખાતે ભક્તો દ્વારા ધાર્મિક વિધિ સાથે દશામાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું। પાદરા શહેરમાં અષાઢી અમાસથી શરૂ થયેલા દશામાના 10 દિવસીય વ્રતનું આજે ભાવભીની માહોલમાં સમાપન થયું હતું। 10 દિવસ સુધી ભક્તો દ્વારા ઉપવાસ કરી દશામાની પૂજા અર્ચના અને આરાધના કરવામાં આવતી હોય છે। વ્રતના 10મા દિવસ પૂર્ણ થતાં પાદરા નગરમાં ઢોલ નગારા નાદ અને માતા દશામાના ભવ્ય શોભાયાત્રા અને વરઘોડા નીકળ્યા હતા। દશામાના જયઘોષની સમગ્ર પાદરા શહેર ગુંજી ઉઠ્યું હતું અને નગરમાં ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો। છેલ્લા 10 દિવસ દરમિયાન શ્રદ્ધાળુઓ દ્વારા માતાજીની પૂજા અર્ચના સાથે શુક્રવારની રાત્રે જાગરણ સાથે માતાજીને ભાવભીની વિદાય આપવામાં આવી હતી। પાદરામાં આવેલા અંબાજી તળાવ ખાતે પાદરા નગરપાલિકા દ્વારા વિસર્જન વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી હતી। પાદરા નગર અને તેની આજુબાજુના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકોએ માતાજીને વરઘોડા સાથે ભાવભીની વિદાય આપી હતી। જ્યારે મા દશામાનું જ્યારે વિસર્જન કરવાનો દિવસ આવે ત્યારે તમે આપ અત્યારે નિહાળી રહ્યા છો કે પાદરા શહેરની અંદરથી મોટી સંખ્યાની અંદર આજે ભક્તજનો ચોધારી આંસુએ જેને કહીએ કે વિસર્જન કરવા માટે નાના નાના ભૂલકાઓ પણ તમે સાથે જોઈ રહ્યા છો। પાદરા નગરપાલિકા દ્વારા અમારા પ્રમુખ શ્રી દીપેશભાઈ દેવેન્દ્રભાઈ પંચાલ, કારોબારી ચેરમેન શ્રી સંતોષભાઈ પટેલ, ઉપપ્રમુખ શ્રી ઈલાબેન જોશી તથા અમારા ચીફ ઓફિસર શ્રી સંજયભાઈ પટેલ દ્વારા તેમજ અમારા સાથી સદસ્ય જે પાદરા નગરપાલિકા દ્વારા સાથી સદસ્યો તેમજ કર્મચારીગણ દ્વારા મા દશામાના વિસર્જનને લઈને હાલ તમે તૈયારીઓના ભાગરૂપે તમે જોઈ રહ્યા છો કે અંબાજી તળાવ ખાતે આજે સારી રીતે આ વિસર્જન થઈ રહ્યું છે। પાદરા સમાચારના ડિજિટલ પ્લેટફોર્મને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, ફોલો કરો અને શેર કરો।